સાસુ કહેતી કે વહુની કમાણી પિયર જાય છે, જે વહુના પગાર પર સાસુ આંગળી ચીંધતા હતા. જ્યારે તેની સચ્ચાઈ સામે આવી ત્યારે આખા ઘરના હોંશ ઉડી ગયા. શું વહુ ખરેખર પિયર પૈસા મોકલતી હતી કે સત્ય કંઈક અલગ જ હતું? એ જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. આકાશ અને અંજલિના લગ્ન જીવનની નૌકા 5 વર્ષના લાંબા ગાળા પછી પણ જાણે કોઈ અદૃશ્ય વમળમાં ફસાયેલી હોય તેમ લાગતું હતું. શહેરના એક શાંત વિસ્તારમાં આવેલા તેમના મધ્યમ વર્ગીય મકાનની બહારની દિવાલો પર ભલે ખુશીઓના રંગ દેખાતા હોય, પણ ઘરની અંદરની હવા કંઈક અલગ જ વાર્તા કહેતી હતી. અંજલિ સવારે વહેલી ઉઠીને ઘરનું કામ પતાવતી અને પછી તૈયાર થઈને પોતાની પ્રાઇવેટ બેંકની નોકરીએ જ નીકળી જતી. આકાશ પણ પોતાની આઈટી કંપનીની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતો. ઉપર છેલ્લી રીતે જોતાં બધું જ સામાન્ય લાગતું હતું, પણ રસોડાના પ્લેટફોર્મથી લઈને જમવાના ટેબલ સુધી એક વિચિત્ર અજંપો સતત પસરેલો રહેતો હતો, જેનું કેન્દ્રબિંદુ વિમળાબેન હતા. વિમળાબેન જૂના જમાનાના સંસ્કારો અને કડક શિસ્તમાં માનનારા સ્ત્રી હતા. તેમણે પોતાના પતિના અવસાન પછી આકાશને એકલે હાથે પેટે પાટા બાંધીને મોટો કર્યો હતો. આ સંઘર્ષે તેમના સ્વભાવમાં એક પ્રકારની કડવાશ અને શંકાશીલતા ભરી દીધી હતી, જેનો ભોગ હવે અંજલિ બની રહી હતી. અંજલિ બેંકમાં સારા હોદ્દા પર હોવાથી તેનો પગાર પણ સારો હતો, પણ વિમળાબેનની નજરમાં એ કમાણી આ ઘર માટે સાવ નકામી હતી. સવારની ચાનો કપ હાથમાં લેતાની સાથે જ વિમળાબેનનું પ્રવચન શરૂ થઈ જતું કે આજકાલની ભણેલી વહુઓને નોકરી તો કરવી છે, પણ ઘરની જવાબદારીમાં એક રૂપિયો પણ કાઢવો નથી. આકાશ છાપું વાંચતા વાંચતા આ બધું સાંભળતો, પણ મૌન રહેવામાં જ તે ભલાઈ સમજતો હતો. વિમળાબેન વારંવાર મહેણા મારતા કે તારા પપ્પા ગયા ત્યારે ઘરની હાલત શું હતી એ મને જ ખબર છે, અને મેં કેવી રીતે દિવસો કાઢ્યા છે તે તને અત્યારે નહીં સમજાય. પણ જ્યારે તારી પત્ની પોતાની કમાણીથી પિયરના ઠાઠ વધારતી હોય ત્યારે તારા જેવો દીકરો કંઈ બોલી શકતો નથી. એ જોઈને મને ખૂબ દુઃખ થાય છે. અંજલિ રસોડામાં લોટ બાંધતી હોય કે શાક વઘારતી હોય, તે દરેક વેણ સાંભળતી અને તેની આંખોમાં ક્યારેક પાણી પણ આવી જતું, પણ તે ક્યારેય વળતો જવાબ આપીને ઘરની શાંતિ ડહોળવા માગતી નહોતી. વિમળાબેનને મન અંજલિનું મૌન તેની ગુનેગારીનું પ્રતીક હતું. તેને લાગતું કે જો તે સાચી હોત તો જરૂર દલીલ કરત, પણ અંજલિ તો બસ ગાય જેવી હતી, જે અપમાનના ઘૂંટડા ગળીને પણ પોતાનું કર્તવ્ય નિભાવી રહી હતી. આકાશ માટે પણ આ સ્થિતિ ધર્મસંકટ જેવી હતી, કારણ કે એક તરફ તેની વહાલી માતા હતી જેણે તેના માટે જીવન ઘસી નાખ્યું હતું, અને બીજી તરફ પત્ની હતી જેની નિષ્ઠા પર તેને ભરોસો હતો. પણ માતાના રોજિંદા આરોપોએ તેના મનમાં ક્યાંક ને ક્યાંક શંકાનું બીજ વાવી દીધું હતું. આ રોજિંદા કલેશને કારણે ઘરના વાતાવરણમાં એક પ્રકારની ભારેખમ શાંતિ છવાયેલી રહેતી હતી, જે કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ જેવી લાગતી હતી. અંજલિ ઓફિસે જતી ત્યારે પણ તેના કાનમાં સાસુના એ શબ્દો ગૂંજતા રહેતા કે તારા પગારના પૈસા પાછલે બારણે તારા મમ્મી પપ્પાને પહોંચી જાય છે. આ આરોપ તેને ભીતરથી તોડી નાખતો હતો, છતાં પણ તે પોતાના ચહેરા પર સ્મિત રાખીને બેંકના ગ્રાહકો સાથે વાત કરતી અને સાંજ પડીએ ફરી એ જ કડવાશભર્યા ઘરમાં પાછી ફરતી, જ્યાં તેની કમાણી અને તેના ચરિત્ર પર શંકાના વાદળો ઘેરાયેલા રહેતા હતા. રવિવારની એ સવાર આકાશ માટે કંટાળાજનક હતી, પણ વિમળાબેન માટે તો તે અંજલિ વિરુદ્ધ કાન ભંભેરણી કરવાની સુવર્ણ તક હતી. સોફા પર બેસીને ચા પીતા આકાશ પાસે આવીને વિમળાબેને ફરી એ જ વાતનો તંતુ છેડ્યો, જે છેલ્લા કેટલાય સમયથી ઘરની શાંતિને હણી રહ્યો હતો. તેમણે પોતાનો અવાજ નીચો રાખીને પણ તીખાશથી આકાશને સંભળાવ્યું કે જો દીકરા, તારી પત્નીનો આ મહિનાનો પગાર પણ પૂરો થઈ ગયો, પણ તેણે હજુ સુધી મને કોઈ પણ જાતનો હિસાબ આપ્યો નથી કે ઘરના કોઈ ખર્ચમાં ભાગ પણ દીધો નથી. અને તે સાંભળ્યું, પેલી પડોસણ સવિતા કહેતી હતી કે તારા સસરાના ઘરે હમણાં જ મોટું નવું ફ્રીજ આવ્યું છે. મને તો પાકી ખાતરી છે
કે અંજલિના જ પગારના પૈસા પાછલે બારણે એના પિયર ભેગા થાય છે અને અહીં આપણે એક એક રૂપિયો બચાવવા માટે મથીએ છીએ. આ સાંભળીને આકાશના મનમાં પણ પહેલીવાર શંકાની ડમરી ઉડી, કારણ કે અંજલિ પોતાની બચત કે બેંક સ્ટેટમેન્ટ વિશે તેની સાથે ક્યારેય કોઈ ચર્ચા થતી નહોતી અને હંમેશા પોતાની આર્થિક બાબતોમાં રહસ્યમય મૌન રાખતી હતી. આકાશને વિચાર આવ્યો કે જો ખરેખર અંજલિ આ ઘરની સુખ સુવિધા કે જવાબદારીને ઠુકરાવીને માત્ર પોતાના પિયરના ઠાઠ વધારવામાં જ રચ્યા પચ્યા રહેતી હોય તો તેને પત્ની તરીકેની તેની ફરજમાં ઊણી ઉતરી રહી છે. આ શંકાના વમોળોમાં અટવાયેલા આકાશને થોડા દિવસ પછી તક મળી, જ્યારે તેને ઘરના જૂના લોન પેપર્સ અને પ્રોપર્ટીના દસ્તાવેજોની જરૂર પડી. વિમળાબેન તે દિવસે પડોશના મંદિરે સત્સંગમાં ગયા હતા અને અંજલિ ઓફિસના કામે બહાર હતી. આકાશે બેડરૂમનો કબાટ ખોલ્યો અને કાગળો શોધવા માટે ડ્રોઅર ખાલી કરવાનું શરૂ કર્યું. ત્યાં જ તેના હાથમાં એક લાલ રંગની પ્લાસ્ટિકની ફાઇલ આવી, જેના પર અંજલિ પર્સનલ એવું લખેલું હતું. કુતૂહલ અને શંકાના મિશ્રણ સાથે આકાશે એ ફાઇલ ખોલી અને તેની નજર જે કાગળો પર પડી તે જોઈને તેના હોંશ ઉડી ગયા અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો તેને અનુભવ થયો. એ ફાઇલમાં અંજલિના પિયરના કોઈ પણ વ્યવહારની કે પૈસા મોકલવાની એક પણ રસીદ નહોતી, પણ તેની સામે વિમળાબેનના નામે જમા કરાવેલી ફિક્સ ડિપોઝિટ અને દર મહિને નિયમિત ભરાતા મોંઘા વીમા પ્રીમિયમની રસીદોનો આખો કોથળો હતો. આકાશની આંખો ફાટી ગઈ જ્યારે તેણે જોયું કે છેલ્લા 5 વર્ષથી અંજલિ પોતાના પગારનો મોટો હિસ્સો સાસુના સુરક્ષિત ભવિષ્ય માટે અલગ અલગ બચત યોજનામાં રોકતી હતી. આટલું ઓછું હોય તેમ એ ફાઇલમાં હોમ લોનના વધારાના હપ્તાઓ ભર્યાની બેંકની પાવતીઓ પણ હતી. આકાશે જોયું કે દર વર્ષે જ્યારે બોનસ મળતું ત્યારે અંજલિ કોઈને પણ કહ્યા વગર એ રકમ બેંકમાં જમા કરાવીને આકાશની લોન ઓછી કરતી હતી, જેથી ઘર જલ્દી દેવા મુક્ત થાય અને આકાશ પર વ્યાજનું ભારણ ન વધે. સૌથી વધુ આઘાત અને પસ્તાવો તેને ત્યારે થયો જ્યારે તેણે એક નાની ચિઠ્ઠી વાંચી જે અંજલિના ભાઈએ લખી હતી, જેમાં લખ્યું હતું કે દીદી, મારી પહેલી નોકરીના પગારમાંથી મમ્મી પપ્પા માટે આ ફ્રીજની ભેટ છે અને તારે આમાં એક પણ રૂપિયો આપવાની જરૂર નથી, કારણ કે તું તારા સાસરીમાં તારું ઘર સંભાળે છે એ જ અમારા માટે બહુ છે. આકાશ સ્તબ્ધ થઈને ત્યાં જ બેસી રહ્યો, કારણ કે તેની સામે એ સત્ય હતું જે તેને અને તેની માતાને હંમેશા ખોટા સાબિત કરતું હતું. જે વહુને તેઓ લોભી અને સ્વાર્થી માનતા હતા તે જ વહુ આખા ઘરના પાયાને મજબૂત કરી રહી હતી અને તે પણ કોઈ પણ પ્રકારના દેખાડા કે ક્રેડિટ વગર. બરાબર એ જ સમયે ઘરના મુખ્ય દરવાજાની સાંકળ ખખડી અને વિમળાબેન હાથમાં પૂજાની થાળી લઈને મંદિરેથી પાછા આવ્યા. હજુ તો તેઓ ઉંબરો ઓળંગીને અંદર આવ્યા જ હતા ત્યાં તો તેમની નજર આકાશ પર પડી, જે જમીન પર બેસીને પેલી લાલ ફાઇલના કાગળો હાથમાં પકડીને સ્તબ્ધ થઈને જોઈ રહ્યો હતો. વિમળાબેનના ચહેરા પર ક્ષણભર માટે ગભરાહટ અને ક્ષોભની રેખાઓ ઉપસી આવી, કારણ કે તેઓ જાણતા હતા કે આ ફાઇલમાં શું છે અને તેમણે આટલા સમયથી આકાશ સામે અંજલિ વિશે જે ચિત્ર ઊભું કર્યું હતું તે હવે ધૂંધળું થવા જઈ રહ્યું હતું. આકાશે ઊભા થઈને ધ્રુજતા અવાજે અને ભીની આંખે પોતાની માતાની સામે જોયું અને પૂછ્યું કે મમ્મી, તું તો વર્ષોથી કહેતી હતી ને કે અંજલિ પોતાની બધી કમાણી પિયરમાં ઉડાવે છે અને આ ઘર પ્રત્યે તેને કોઈ લગાવ નથી, તો પછી આ ફિક્સ ડિપોઝિટની રસીદો અને મારા નામે ભરાયેલા લોનના હપ્તાની પાવતીઓ શું છે? વિમળાબેન પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો અને તેઓ નીચું જોઈને સ્તબ્ધ ઊભા રહી ગયા હતા. બરાબર એ જ ઘડીએ અંજલિ પણ ઓફિસેથી થાકેલી પાકેલી ઘરે આવી પહોંચી અને ઘરનું ગંભીર વાતાવરણ જોઈને તે બધું સમજી ગઈ હતી. આકાશે જ્યારે અંજલિને પૂછ્યું કે તે આટલું બધું સહન કરીને પણ કેમ મૌન રહી, ત્યારે અંજલિએ ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો કે આકાશ, મને ખબર હતી કે પપ્પાના ગયા પછી મમ્મીએ ખૂબ સંઘર્ષ કર્યો છે અને એટલે જ તેમના મનમાં આર્થિક અસલામતીનું એક ડર પેસી ગયું હતું.
મને લાગ્યું કે જો હું તેમને કહીશ તો કદાચ તેમને ગમશે નહીં અથવા તો તેઓ રોકશે, પણ મેં નક્કી કરી લીધું હતું કે ભલે તેઓ ગમે તે બોલે, હું છાની રીતે તેમના જ નામે બચત કરતી રહીશ, જેથી તેમના વૃદ્ધાવસ્થાના દિવસોમાં તેમને ક્યારેય કોઈની પણ સામે હાથ કે ફેલાવવો ન પડે કે ક્યાંય લાચારી ન કરવી પડે. અંજલિના આ શબ્દો સાંભળીને વિમળાબેનની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા અને તેમને પોતાની સંકુચિત વિચારધારા પર અત્યંત પસ્તાવો થયો. જે વહુને તેઓ અત્યાર સુધી પોતાના ઘરની શત્રુ માનતા હતા અને તેના પિયરના ઠાઠ વધારવાના ખોટા આરોપો લગાવતા હતા, એ જ વહુ આજે તેમના ઘડપણની અતૂટ લાકડી બનીને ઊભી હતી. આકાશને પણ પોતાની પત્નીના ઉમદા વ્યક્તિત્વ પર ગર્વ થયો અને તેને અફસોસ થયો કે તેણે પણ ક્યાંક ને ક્યાંક માતાની વાતોમાં આવીને અંજલિ પર શંકા કરી હતી. એ દિવસ પછી ઘરની દિવાલો વચ્ચે વર્ષોથી જે અજંપો અને શંકાનો અદૃશ્ય પડદો હતો તે હંમેશને માટે હટી ગયો. વિમળાબેને અંજલિને ગળે લગાડીને માફી માગી અને ઘરના વાતાવરણમાં એક નવી જ સમજણ અને અસીમ પ્રેમનો ઉદય થયો. હવે તે ઘર માત્ર ઈંટોનું મકાન નહોતું, પણ એક એવું મંદિર હતું જ્યાં એકબીજા પ્રત્યે વિશ્વાસ અને ત્યાગની ભાવના સર્વોપરી હતી. મિત્રો, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય અને તમને પણ લાગતું હોય કે દરેક વહુ ઘરની લક્ષ્મી હોય છે, તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.